ખૂબ ખૂબ આભાર. આ પગલું જે લેવું છે અમારા સમગ્ર કલા જગતના દરેક મિત્રો તરફથી હું સૌથી પહેલા તો આભારી છું હિતુ કનોડિયાનો, કારણ કે કલા જગતમાંથી એક રાઈટ પ્રતિનિધિત્વ અહીંયા પણ હોય અમારું, એ બહુ સરસ રીતે આજે જળવાયું. જેટલા સન્માનપૂર્વક એ બોલાવવામાં આવ્યા અને જે રીતે અમને રાજકારણને જુદા દ્રષ્ટિકોણથી જોવાનો મોકો આપ્યો. આપણે નોર્મલી સિવિલિયન તરીકે રાજકારણને માત્ર ચૂંટણીલક્ષી કે આ જીત્યો ને આ હાર્યો એમ જ જોતા હોય, પણ સરકાર કેવી રીતે ચાલે કે રાજ્ય કે દેશ કેવી રીતે ચાલે આજે પહેલી વખત અમે લોકો અનુભવ કર્યો. અને આ અનુભવ અમારી જિંદગીમાં તો મને તો પહેલી વખત થયો છે. અને થેન્ક યુ વેરી મચ અમને આમંત્રિત કરવા બદલ અને કલા જગતને આટલું સન્માન આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ફિલ્મી કલાકારો બીજા તબક્કામાં આવ્યા છો, પરંતુ વિક્રમભાઈ ઠાકોર જે છે તે નારાજ થયા. બીજો તબક્કોની અંદર તમે આવ્યા પણ વિક્રમભાઈ નથી આવ્યા. જી આવશે. એમના સુધી પણ શું થાય છે કે જે મૂળ મુદ્દો, મૂળ વિચાર રાઈટ વેથી ના પહોંચ્યો હોય અને એની અંદર રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે, સમજફેર થતી હોય છે, જેનો જવાબ મેં ગઈકાલે પરમ દિવસે પણ ઇન્ટરવ્યુમાં આપ્યા છે. બહુ બેધડક રીતે આપ્યા છે. વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ એક ચોક્કસ કલા કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો, એ તો દરેક જ્ઞાતિનો છે. રાઈટ, એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં રહ્યો છે. એ ક્યાંક ગેરસમજણ છે. હા, ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો, લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર, સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર, નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર, આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું. એટલે થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું, પણ એ કમ્યુનિકેટ નહોતું થયું. એ કારણસર આ ગેરસમજણ થઈ હતી. આજે પણ આ છેલ્લા 1 અઠવાડિયાથી હેતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે. કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા, પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ, કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે. અહીંયા કલાકારોને લઈ આવ્યા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ. સરકાર કેવી રીતે ચાલે મને આજે 60મા વર્ષની ઉંમરે મને ખબર પડી. આજ સુધી તો બહારની દુનિયામાંથી હું રાજકારણને જોતો હતો, પણ આજે જે 1 કલાક અમે લોકો બધા મળીને વિધાનસભાનું સત્ર ચાલતા જોયું ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું કામ કરવું પડતું હોય છે એક દેશને કે એક રાજ્યને ચલાવવા માટે. આ દરેક તબક્કાના વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરીને એમને એક નાનકડો હિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમની અંદર. એટલે મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ હું હિતેન કુમાર અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ. ઠાકોરો પણ મારા જ છે, કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદારોએ કર્યો છે. અમને બધાને, નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાનાના અમારા બધા જ કલાકાર મિત્રોને દરેક ગુજરાતીઓ હૃદયથી પ્રેમ કર્યો છે. મહેરબાની કરીને જ્ઞાતિવાદમાં આપણે ના ઢસડીએ અને સમાજના જુદા આપણે ભાગલા ના પાડીએ. મીડિયાના મિત્રોને હું આ વિનંતી કરું છું.